તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે સતત 3 દિવસના ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે। અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ વાયદા બજારમાં એકાએક તેજીના સમાચાર સામે આવ્યા છે, તો બીજી તરફ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 22,000થી વધુનો ઉછાળો નોંધાયો છે। આ ઉછાળા સાથે ચાંદીનો પ્રતિ કિલો ભાવ હવે 2.55 લાખને પાર પહોંચી ગયો છે। સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। 7,000થી વધુનો ભાવ વધારો નોંધાયો છે, ત્યારે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1.50 લાખની સપાટીએ। વધુ માહિતી સાથે સેક્રેટરી અમદાવાદ જ્વેલરી એસોસિએશનના આશિષ ઝવેરી આપણી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। આશિષભાઈ, સતત 3 દિવસ ભાવ ઘટે છે અને પછી એકાએક વધારો નોંધાય છે, ટ્રેડ ડીલ અને સાથે જ ટેરિફ, શું એ અસર આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને નવલીનજી, આપના માધ્યમથી દર્શકોને જણાવીશું કે છેલ્લા સમયથી જે કન્ટિન્યુ ભાવનો જે વધારો જે ચાલ્યો હતો, ત્યારબાદ કદાચ આપ જોયું હોય તો 2 તારીખથી એટલે કે ભાવનો ઘટાડોની શરૂઆત થઈ હતી અને ભાવના ઘટાડા પછી અત્યારે માર્કેટ થોડું વોલેટાઇલ છે, એટલે કે ઉપર નીચે અત્યારે થઈ રહ્યું છે। પહેલા ચાંદીની અંદર 2.5 લાખ રૂપિયાની અંદર ભાવ તો રહ્યો હતો, અત્યારે 2.5 લાખની ઉપર એટલે 2,55,000 આસપાસ સ્પોટ થયો છે। પરંતુ આ ઉતાર ચઢાવ કદાચ અત્યારે એક અઠવાડિયું સુધી ચાલશે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ બની રહી છે તે પ્રકારે આ ઉપર નીચેનો ભાવ થવો એ થોડુંક શક્યતા એટલા માટે રહેલી છે, કારણ કે ચાંદીનો જે ભાવ જે છે એ 4 લાખ રૂપિયા સુધી પહોંચ્યા બાદ પાછો આટલો મોટો ઘટાડો જ્યારે આવેલો છે, તો તેની અંદર ઉતાર ચઢાવ રહેશે। એટલે માર્કેટની અંદર અત્યારે કોઈ સ્ટેબલ પોઝિશન નથી અને ઉપર નીચે ભાવ રહેવાની સંભાવના ચોક્કસ રહેલી છે। પરંતુ અત્યારનો જે ભાવ જે છે એ ખરીદી માટેનો અકાર્ય ભાવ ગણી શકાય અને જે દરેક મોટા મથાળે અત્યારે ખરીદી કરવી એ હિતાવહ ગણી શકાશે। બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો જે પ્રમાણે અત્યારે ભાવમાં વધારો નોંધાયો છે, સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો।